નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માનસી સોની। આજે વાત એ તમામ મુદ્દાઓની કરવી છે જે દિવસભર સમાચારોમાં છવાયેલા રહ્યા છે। બેફામ બનેલા ખનીજ માફિયાઓએ ફેલાવેલી જાસૂસીની જાળ, તો બાળકો માટે જોખમરૂપ બનેલા સિરપ પર લાગેલા પ્રતિબંધની અને સાથે જ બાળકો માટે ગીતા જ્ઞાન કેટલું જરૂરી છે તે જાણીશું। તો અયોધ્યામાં પ્રથમ ઈંટ મૂકનાર સાથે પણ કરીશું વાતચીત। આ વિશેષ મુદ્દાઓ છે જેના વિશે વાત કરીશું। સૌથી પહેલા વાત ખાણ ખનીજની। રાજ્યભરમાં ખનીજની ખાણ કૌભાંડની ખાણ સાબિત થઈ રહી છે। જાસૂસી કાંડથી ચર્ચામાં આવેલા ખાણ ખનીજ વિભાગમાં ચાલી રહેલી લોલમલોલનો એક પછી એક થઈ રહ્યું છે પર્દાફાશ। આપણી ટીવી સ્ક્રીન પર હવે તમને જે 4 તસવીરો બતાવવા જઈ રહ્યા છે એ સંકેત આપી રહી છે કે ખનીજની ખાણ કૌભાંડનો પર્યાય બની ગઈ છે। કચ્છમાં ફ્લાઇંગ સ્ક્વોડની કાર્યવાહીમાં ખનીજ ચોરી કરતા વાહનો ઝડપાયા, તો પાટણમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસીના ગુનાનો આરોપી ઝડપાયો છે। તપાસમાં ખુલાસો થયો કે વિક્રમ ઠાકોરે જીપીએસ ઓપરેટ કરતો હતો અને આ તરફ મહેસાણામાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો કૌભાંડો અને ફરિયાદોના આરોપની વચ્ચે સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ધમધમતી ખાણ પૂરવા માટે 86 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે। એક અંદાજ મુજબ સુરેન્દ્રનગરમાં 800થી વધુ કાર્બોસેલની ખાણો ધમધમી રહી છે। પાટણ બાદ હવે મહેસાણામાં પણ ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસી થતો હોવાનો ઘટસ્ફોટ થતા સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે। જપ્ત કરાયેલા વાહનો છોડાવવા આવેલા 2 શખ્સો મોબાઈલની ચકાસણી કરી તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા। બંનેના મોબાઈલમાંથી 5 વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા, જેમાંથી ખાણ ખનીજ અધિકારીની તમામ ગતિવિધિના ટેક્સ્ટ અને ઓડિયો મેસેજ કરાતા હોવાનું સામે આવ્યું છે। અધિકારી દ્વારા આ મુદ્દે ફરિયાદ દાખલ કરાતા પોલીસે બંનેની અટકાયત કરી જાસૂસીના મૂળ સુધી પહોંચવાની કવાયત શરૂ કરી છે। અમે થોડા ટાઈમ પહેલાં કડીમાં એક રાત્રે રેડ કરી હતી। રાત્રે દરમિયાન ત્યાંથી એક જેસીબી અને એક ડમ્પર લઈ આવ્યા હતા, તો એના જે માલિક છે એ ઓફિસે છોડાવવા માટે આવેલા, જેની દંડકીય કાર્યવાહી અત્યારે ચાલુમાં છે। તો અમારા અધિકારીશ્રીના ધ્યાનમાં જતાં એમના મોબાઈલ ચેક કરેલા અને મોબાઈલની અંદરથી અલગ અલગ એવા ગ્રુપ મળી આવેલા જે ઇલીગલ એક્ટિવિટીઝ કરે છે। ઇલીગલ એટલે કે જ્યાં અમારી ગાડી જતી હોય એના લોકેશન્સ, ફોટોગ્રાફ્સ, ગાડી કઈ બાજુ જઈ રહી છે, ગાડીમાં કેટલા માણસો છે, હવે ગાડી કઈ તરફ જશે, એનું ડાયવર્ઝન, બધી જ વિગતો જે છે ગ્રુપમાં બધી શેર થતી હતી અને અમારા ધ્યાનમાં આવતા અમે તાલુકા જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન મહેસાણા છે ત્યાં આગળ ફરિયાદ દાખલ કરી છે। તો બીજી તરફ પાટણમાં સરકારી વાહનની જાસૂસી કાંડ મામલે આરોપી સકંજામાં આવી ગયો છે। સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવનાર વિક્રમ ઠાકોર નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે। જીપીએસના બારકોડના આધારે આરોપી ઝડપાયો છે। ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાંથી ખાનગી જીપીએસ પકડાયું હતું। ભૂમાફિયાઓએ જીઓલોજિસ્ટની કારમાં જીપીએસ લગાવ્યું હતું। આ જ પ્રકારની કઈ ઘટના સુરેન્દ્રનગરમાંથી પણ સામે આવી છે, જે ગેરકાયદે ચાલતી ખનીજ ખાણોને હવે પૂરવાની કામગીરી શરૂ કરાશે। થાનમુડી પંથકમાં ખનીજ ખાણોને પૂરવા માટે સરકારે 86 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે। મહત્વનું છે કે ગેરકાયદેસર રીતે 800થી વધુ કાર્બોસેલની ખાણો ચાલી રહી હતી, જેને હવે સરકારે પૂરવાની કાર્યવાહી હાથ ધરી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોન્ટ્રાક્ટર મારફતે ખાણો પૂરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી અને પર્ટિક્યુલરલી વરસાદમાં પાણી ભરાય ત્યારે પણ ખ્યાલ ના આવે, એટલે આને પૂરવા જરૂરી હતા। એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે 86 લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે। એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું। ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે। ગઈ 20/12/23થી ચાલુ કરી છે। અમારું પ્લાનિંગ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે।